જય ભવાની, જય ભવાની, જય ક્ષાત્ર ધર્મ. ખાસ કરીને અત્યારે દરેક સમાજ એ આપણા ખભોથી ખભો મિલાવીને જ્યારે ચાલી રહ્યું છે, ત્યારે આણંદના અને પૂરા ગુજરાતના વાણંદ સમાજના પ્રમુખ શશી પારેખ અહીંયા ઉપસ્થિત થયા છે. અને શશી પારેખે પણ આપણને સમર્થન આપ્યું છે. શશી પારેખ જરાક ઊભા થાય એટલે બધાને દેખાઈ જાય. તમામ ક્ષત્રિય સમાજ શશી પારેખનો ખૂબ ખૂબ આભાર માને છે. અને મારા પુરોગામી વક્તા બંને ચાવડા સાહેબે, પીટી જાડેજા સાહેબે ખૂબ સુંદર વાત કરી છે, એટલે એ વાતને હું રિપીટ પણ નહીં કરું. મૂળ મુદ્દાની વાત ઉપર આવું. 4 મિનિટથી વધારે સમય પણ નથી લેવો, એટલે સીધી જ વાત, નો બકવાસ. મિસ્ટર પરસોત્તમ રૂપાલા સાહેબ, तुम्हारे पांव के नीचे जमीन नहीं. मिस्टर परसोत्तम रूपाला साहब, तुम्हारे पांव के नीचे जमीन नहीं. कमाल है, फिर भी तुमको यकीन नहीं. એટલે પરસોત્તમ રૂપાલા સાહેબ, તમે જે વાણી વિલાસ કર્યો અને વાણી વિલાસને કારણે જે રીતે મારા પુરોગામી વક્તાએ કીધું એમ કે એના જીભે કહી શકાય કે સરસ્વતીજી બિરાજમાન થયા અને એ સરસ્વતીજીએ એમને ભૂલ કરાવી. જે રીતે મંથરા કૈકેયીના જે ઉદાહરણો આપ્યા, એ જ રીતે એમની વાત પણ ખૂબ સાચી છે. એટલે આગળના દિવસમાં આપણે જે વાત હવે ધ્યાનમાં રાખવાની છે એ છે કે આપણે ક્ષત્રિય સમાજે અને અહીંયા ઉપસ્થિત તમામ વર્ગના વર્ણના તમામ લોકોને કહેવાનું કે ક્ષત્રિય સમાજનો તો આક્રોશ છે જ, એમાં ના જ નથી. પરંતુ છેલ્લા 5 વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોને યાદ કરજો. તમારા યુવાન ભાઈઓ બહેનો સાથે જે ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એ પેપર લીકેજને પણ યાદ કરજો. તમારા ભવિષ્ય સાથે જે પુલની દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો. આ 7 તારીખ એ આપણા માટે દશેરા છે, દશેરા. આ 7 તારીખે આપણે બધાએ સવારના 7 વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવાના છે. બોલો, કરશો ને? પાક્કું? તો વાંધો નહીં. એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે, અને જે રીતે ચાવડા સાહેબે પણ વાત કરી કે ક્ષત્રિય સમાજ શું કરી લેવાનો, તો આ ક્ષત્રિય સમાજ છે. જ્યારે એની અસ્મિતાની વાત આવે, જ્યારે સ્વાભિમાનની વાત આવે, જ્યારે સ્વમાનની વાત આવે, ત્યારે આ ક્ષત્રિય સમાજે એક જ વ્યવહાર કર્યો છે, અને વ્યવહાર છે માથા દેવાનો ને માથા લેવાનો. ક્યાંય રોટી બેટીના વ્યવહાર નથી કર્યા પરસોત્તમભાઈ. એટલે પરસોત્તમભાઈ જે ભાકા ફોજદારી કરે છે, તો એને પણ કહેવાનું કે તમે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ ન વાંચ્યો હોય તો વાંચી લેજો પહેલા. અને ક્ષત્રિય સમાજે આ દેશની અખંડિતતા માટે, દેશના એકીકરણ માટે જે પોતાની પાસે દેશી રજવાડા હતા, ઉપર કાશ્મીરનું જયસિંહ થી લઈ નીચે ત્રાવણકોર સુધીના તમામ દેશી રજવાડાઓ એક હાકલ પડી ત્યારે આ દેશના એકીકરણ માટે સમર્પિત કરી દીધા છે. અને તમે ટિકિટ નથી આપી શકતા ભલામણા. આ તકલીફ ત્યાં પડે છે. આપણે જે રીતે આ ચરોતરની જે ક્રાંતિકારી ભૂમિ છે ત્યાંથી શપથ પણ લેવાના છે, કેમ કે આ દેશ જેટલો ગાંધીજીનો છે એટલો જ વીર ભાથીજીનો પણ છે. બોલો, ભાથીજી મહારાજની, ભાથીજી મહારાજની, ભાથીજી મહારાજની. અને 7 તારીખે કેસરિયા પહેરી સવારે 7 વાગે આપણે કેસરિયા કરવાના છે. આ વાત ભૂલાય નહીં. અને એક વાત હંમેશા યાદ રાખજો કે આ ક્ષત્રિય સમાજ છે, આ ક્ષત્રિય સમાજે લોહી પીધું નથી, લોહી પીધું નથી, લોહી દીધું છે. આવજો મારા બાપુની ડેલીએ એટલે કહેશું
કે તમારું તો ભલામણ હાથ બારમાં ક્યાંય નામ નહોતું, એટલે લોહી પીધું નથી, અરે લોહી દીધું છે બાપુની ડેલીએ. અરે ઘણું નોંધવા જેવું કીધું છે બાપુની ડેલીએ. તમારા બાઈકમાં ક્યાંય વિગોય હતી, હાથ બારમાં નામ ચડ્યું જ છે બાપુની ડેલીએ. એટલે દાતારીના ઉદાહરણ કોને કહેવાય, જોવા આવું તો આવજો. 1800 પાદર હતા અમારા સર કૃષ્ણકુમાર સિંહજી પાસે, અને જ્યારે દેશના એકીકરણમાં સરદાર પટેલ સાહેબ આવ્યા ત્યારે એટલી જ વાત કરી, બાપુ જરૂર છે. ત્યારે એક સમય કે એક સેકન્ડ વારનો વિચાર નથી કર્યો અને પોતાના 1800 પાદરને એક દેશ માટે સમર્પિત કરી દીધા હોય ત્યારે એ દાતારીના ઉદાહરણ મારે ક્યાંથી લેવા જવા પડે એમ નથી. તમે તો અમારો કેસરીયો ધ્વજ પણ લઈ ગયા છો. તમે આ હિન્દુત્વની જે વાત કરો છો એ હિન્દુત્વ ટકાવવા માટે, આ દેશના સીમાડાની રક્ષા કરવા માટે અમે અમારા લીલા માથાઓની આહુતિ આપી છે. આ સોમનાથની જે ધજા જે અત્યારે ફટાકા મારે છે એ હજારો હમીરજી ગોહિલ જેવા ક્ષત્રિય યુવાનોએ પોતાના લોહીથી સિંચન કર્યું છે. એટલે તમે અમને હિન્દુત્વના પાઠ ન શીખવાડતા. આગળના દિવસોમાં કદાચ પરસોત્તમભાઈએ જો રાજકોટની રેલી ન જોઈ હોય તો કહેવા માંગીએ છીએ કે આ આણંદની રેલી જોઈ લેજો કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે. અને પરસોત્તમભાઈ તમારો પગ નીચે આવેલો છે. અને હવે કહું કે આ રેલી નથી, આ રેલો છે અને પૂરી ભારતીય જનતા પાર્ટીના પગ નીચે આવેલો છે. એટલે આ જે રેલો છે એ રેલો આપણે બધાએ આવતી 7 તારીખ સુધી જે આપણા આંદોલનનો પહેલો પડાવ છે, યાદ રાખજો, આંદોલન 7 તારીખે પૂરું નથી થઈ જતું, પછી તો ઘણા બધા બૌદ્ધિક આંદોલનો થવાના છે. આંદોલનનો 7 તારીખે પહેલો પડાવ છે. એટલે આ 7 તારીખે જ્યારે પહેલો પડાવ છે ત્યારે આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ લોભ લાલચ કે પ્રલોભનમાં નથી આવવાનું. કોઈ ગમે એવી લાલચો આપે ત્યારે કોઈ ચપલાની વાત કરે, કોઈ ચવાણાની વાત કરે તો યાદ રાખજો કે ક્ષત્રિય સમાજનું જે સ્વાભિમાન, નારી શક્તિનું જે અપમાન થયું છે એ અપમાનનો બદલો હવે બદલાવથી લેવાનો છે. આ અપમાનનો બદલો હવે પરિવર્તનથી લાવવાનો છે. બાકી આગળના દિવસોમાં પછી જોવા જેવી એ થશે અને ઘણું બધું આગળ વધારવાનું છે. છેલ્લી વાત કરી અને મારી વાણીને વિરમું છું કારણ કે સમય મર્યાદા છે. આપણી પાસે રાજસ્થાનથી મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત થયા છે અને બહુ સુંદર અહીંયા વાત બધી જ થઈ ગઈ છે. એટલા માટે છેલ્લી વાત કે વડે નહીં કઈ ગેંગે પે કે કરવાથી, વડે નહીં કાંઈ ગેંગે કે ભેભે કરવાથી, અરે ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈક ઓર આવે જો કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે. એટલે હવે આગળના દિવસોમાં આપણે ચોક્કસપણે એકજૂટ થઈ આ એકતાને ટકાવી રાખીએ. કોઈ શકુની વેડા કરે, કોઈ દુશાસન વેડા કરે, કોઈ મંથરા વેડા કરે તો એની કોઈની વાતમાં મહેરબાની કરીને ક્યાંય ન આવીએ. આ સમિતિ ઉપર, સંગઠનો ઉપર આપણે વિશ્વાસ કરીને ચાલીએ, બસ એટલી જ મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભવાની.